નમસ્કાર. સમગ્ર વિશ્વમાં લોકડાઉનને કારણે આપણું શિક્ષણ બગડ્યું, પણ એવું નથી. આપણે આપણા વિદ્યાલય દ્વારા સરસ મજાનું મોટા ગુરુજીએ જે આયોજન કર્યું છે, તો એ પ્રમાણે આપણે અહીંયા આજે ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સરસ મજાનો સામાજિક વિજ્ઞાનનો પાઠ આપણે લઈશું, આગળ ચલાવીએ. વિષય છે સામાજિક વિજ્ઞાન અને વિષયાંક પાઠ 9 વન અને વન્ય જીવ. વન અને વન્ય જીવ. આમાં બે બાબતો છે, એક વન છે અને બીજું વન્ય જીવ છે. તો વન અને વન્ય જીવ આ બે વિશે સમગ્ર પાઠની અંદર આપણે ચર્ચા કરીશું અને એના વિશે શીખીશું. આદિ સમયથી માનવ કુદરતી સંસાધનો અને કુદરતી વાતાવરણમાં આપણા જ આ વિષયના ધોરણ 10ના પહેલા પાઠમાં જે સમજાયું છે એ પ્રમાણે માનવ કુદરતી સંસાધનોની અંદરથી જે કંઈ ચીજ વસ્તુ મેળવી પોતાનો વિકાસ કરી રહ્યો છે, અને જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ માનવ આ કુદરતી સંસાધનોની અંદરથી વસ્તુ પ્રાપ્ત કરતો ગયો. પાઠ 9 પાના નંબર 67 ની આપણે ચર્ચા કરીએ છીએ. વન એટલે તો કે વન એટલે જંગલ. તો જંગલ કોને કહીશું? કુદરતી રીતે જે સ્થાનો અને વિસ્તારોની અંદર ઝાંખરા, વેલાઓ, વૃક્ષો, ઘાસ, આ બધાનો સુંદર મજાનો જે સમૂહ છે એ સમૂહને જંગલ કહેવામાં આવે છે, એને વન કહેવામાં આવે છે. અને આવા જે વનો છે એ સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર ભારતની અંદર પથરાયેલા છે. અને આ જંગલોની અંદર ભારતની દ્રષ્ટિએ જો વાત કરીએ તો જે જંગલોમાં વૃક્ષો છે એ વૃક્ષો બહુ જ નજીક સમુચ્ચય છે. સમુચ્ચય એટલે સમૂહ છે. એમ તો આપણે જોઈએ છીએ તો બગીચામાં વૃક્ષોનો સમૂહ તો છે, પણ એવું નથી. બગીચાને જંગલ ન કહેવાય, બગીચાને વન ના કહેવાય. ફક્ત ને ફક્ત જે વિસ્તાર મોટો હોય, જેમાં હિંસક પ્રાણીઓ હોય, તૃણાહારી પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, અને એ બધા એમાં નિર્ભય રીતે વસતા હોય, એને આપણે વન અથવા તો જંગલ કહીશું. અને આવા જે વૃક્ષો છે એ વૃક્ષો માનવની સહાય વગર જે પોતાની જાતે એટલે કે કુદરતી રીતે ઉત્પન્ન થયા છે એવા કુદરતી વૃક્ષોને અક્ષત કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, અક્ષત એટલે માનવની સહાય વગર કુદરતી રીતે ઉગેલા વૃક્ષો જે જંગલોમાં છે, જે થરના રણમાં છે, જે દુર્ગમ સ્થાનોમાં છે, જે હિમાલય ઉપર છે, આવા જે વૃક્ષો છે એ બધા કુદરતી રીતે ઉગી નીકળેલા છે. આવા વૃક્ષોને આપણે અક્ષત કહીએ છીએ. એકવાર હજી અક્ષત વિશે અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો.
અક્ષત વૃક્ષો કોને કહેવાય? તો એનો જે જવાબ છે એ જવાબ તમને અહીંયા હું લખીને બતાવું છું. માનવની સહાય વગર કુદરતી રીતે ઉગેલા વૃક્ષોને અક્ષત કહે છે. હવે આપણે એ ધ્યાન રાખીએ કે આ બધા જે જંગલો ભારતની અંદર છે, આ બધા જંગલોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અને જંગલોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ વહીવટની દૃષ્ટિએ, માલિકીની દૃષ્ટિએ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ. તો આ રીતે આવડું મોટું આપણું ભારત, એમાં કેટલા બધા જંગલો, ખરેખર તો દરેક દેશની અંદર જે એનું ક્ષેત્રફળ હોય એના કરતા 33% જંગલો હોવા જોઈએ. આ જંગલો 33% ભારતમાં નથી. ફક્ત 23.3% જ ભારતની અંદર જંગલો આવેલા છે. આ બધા જંગલોનું વર્ગીકરણ મેં કહ્યું એ પ્રમાણે 3 રીતે કરવામાં આવે છે. પહેલી વાત, માલિકીની દ્રષ્ટિએ. બીજી વાત, વહીવટી દ્રષ્ટિએ. અને ત્રીજું વાત, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. હવે જો આપણે આ રીતે જોઈએ તો વહીવટી દ્રષ્ટિએ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક પહેલું અનામત જંગલો. અનામત એટલે રિઝર્વ. હવે દાખલા તરીકે આપણે બહાર ગામ જઈએ અને જવું હોય, દૂર સુધી જવું હોય, ગુજરાત છોડીને મહારાષ્ટ્ર, મુંબઈ, દિલ્હી, અન્ય સ્થળોએ જવું હોય તો આપણે શું કરીએ? તો રેલવેમાં રિઝર્વેશન કરાવીએ. રિઝર્વેશન એટલે કે આપણે જે સીટ ઉપર બેસવાના છે એ સીટને આપણા માટે ફિક્સ કરીએ છીએ. એમ અહીંયા જે વહીવટી રીતે સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે જે વહીવટી દ્રષ્ટિએ જંગલોનો પ્રકાર પાડ્યો છે એ પ્રકારની વાત અહીં વહીવટી દ્રષ્ટિની હું પહેલી વાત કરું છું આપને. તો વહીવટી દ્રષ્ટિએ જે કંઈ જંગલો છે એમાં પહેલા અનામત જંગલ એટલે કે રિઝર્વ જંગલ. તો આ જંગલોમાં શું વિશેષતાઓ છે? આ જંગલ હંમેશા માટે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. અને એમાં વૃક્ષો કાપવાની, ખેતી કરવાની કે પશુચરણ કરવાની સખ્ત મનાઈ હોય છે, જે ફક્ત ને ફક્ત પશુ અને પંખીઓ માટે જ આનો ઉપયોગ કરવામાં આવે. એમાં કોઈ પણ પ્રકારના વૃક્ષોને કાપવા દેવામાં આવતા નથી. આ જંગલોને અનામત જંગલો કહેવાય. બીજી વાત છે સુરક્ષિત જંગલો. તો સુરક્ષિત જંગલો એટલે શું? તો અનામત જંગલથી થોડું વિરુદ્ધમાં છે કે જેમાં સરકારની મંજૂરી લઈને
વૃક્ષોને નુકસાન ના થાય એવી રીતે ઢોર ચરાવવાની, સૂકા લાકડાઓ પડ્યા હોય તો એ વીણીને એનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. કેવું સરસ! પરંતુ વૃક્ષો જે પુખ્ત વયના નથી, નાના છોડથી મોટા થઈ રહ્યા છે, અને હાનિ પહોંચાડવાની નથી, આ અવસ્થાને, આ પ્રકારને સુરક્ષિત જંગલો કહેવાય. બિનવર્ગીકૃત જંગલો, ત્રીજો પ્રકાર. બિનવર્ગીકૃત જંગલો એટલે તો કે અનામત જંગલ અને સુરક્ષિત જંગલોમાં જેનો સમાવેશ નથી થયો એવા જે ભારત સરકારના અને રાજ્ય સરકારના જે જંગલો છે એ જંગલોને બિનવર્ગીકૃત અથવા અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે, જેનો હજી સુધી કોઈ પણ પ્રકાર દાખવવામાં આવ્યો નથી. હવે બીજી રીતે જોઈએ તો માલિકીના આધારે અને વ્યવસ્થાપનના આધારે પણ જંગલોનો પ્રકાર પાડ્યો છે. તો માલિકીના આધારે એટલે તો કે કેન્દ્ર સરકાર, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં દરેક રાજ્ય અને આપણા કેન્દ્ર શાસિત રાજ્યોમાં જે જંગલો આવેલા છે એ બધા જંગલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માલિકીના છે. બીજી વાત, સામુદાયિક માલિકી. હવે સામુદાયિક માલિકી, હવે પહેલો પ્રકાર વાત કરી આપણે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માલિકી દ્વારા. હવે નંબર 2, આ માલિકી સામુદાયિક માલિકી છે. સામુદાયિક માલિકી એટલે શું? તો સામુદાયિક માલિકી એટલે ગ્રામ પંચાયત, એના વહીવટકર્તા, સરપંચ અને એના જે કઈ સભ્યો ગ્રામ પંચાયતના હોય તે, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા આવી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે એ માલિકી આ ત્રણેયના આધારે ઊભી કરવામાં આવી છે. તો જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયત અને પોતાના ગામની આજુબાજુ જે વીડ છે, જે ખરાબો છે, જેની અંદર વૃક્ષો ઉગેલા છે, ઝાડા ઝાંખરા છે, ગૌચર જેવી બાબતો છે, અને સાચવવાની જવાબદારી આવી સામુદાયિક સંસ્થાઓની છે. આપ સૌને ખ્યાલ હશે, દરેક ગામડાની અંદર વિરાંગના વન ગોઠવવામાં આવ્યું છે, અને આ વિરાંગના વન ગામડાઓની અંદર પણ આપણને ગામના પાદરમાં જોવામાં આવે છે, જેની તમામ જવાબદારી ગ્રામ પંચાયતની છે, નગરપાલિકાની છે, મહાનગરપાલિકાની છે, અને જિલ્લાના સમગ્ર અધિકારીઓ જે છે, જિલ્લા પંચાયત છે, એના અધિકારીઓ છે, આ બધાને વૃક્ષોને એ સાચવવાની જવાબદારી તમામ આ સામુદાયિક સંસ્થાની છે. અને ત્રીજી વાત છે એ વ્યવસ્થાપનની વાત છે. હવે એની જે વ્યવસ્થા કરવામાં આવે અને એ વ્યવસ્થામાં ઘણા માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો ખાનગી માલિકો પણ છે. અમુક રાજા રજવાડાઓના જે કંઈ વીડ આવેલા છે, ઉદાહરણ તરીકે તમને આપું કે જસદણ અને વિછિયા વચ્ચે જસદણ ઠાકોર સાહેબનું હિંગોળગઢ નામનું
એક અલગ પોતાની માલિકીનું વ્યક્તિગત માલિકી છે. આ પોતાની માલિકીનું સરસ મજાનું જંગલ છે અને એની સામે ભારત સરકારનું, ગુજરાત સરકારનું પણ એક સુંદર મજાનું પ્રાકૃતિક અભયારણ્ય છે. તો વ્યક્તિગત માલિકી તરીકે આવા જંગલો ઘણી જગ્યાએ આપણને જોવા મળે. મેઘાલય છે, ઓડિશા છે, હરિયાણા છે, આવા સ્થાનો ઉપર વ્યક્તિગત માલિકીના જંગલો પણ આવેલા છે. એટલે આ પ્રકાર છે એ વ્યક્તિગત માલિકીનો પ્રકાર છે. પરંતુ સમજવા જેવી એવી બાબત છે તે આ બધા જંગલો ક્ષત વિક્ષત છે. હવે ક્ષત વિક્ષત એટલે શું? તો એની પૂરતી કાળજી ન લેવાય એને સત વિક્ષત કહેવામાં આવે. ઘણીવાર આવા જંગલોની અંદર વૃક્ષો પણ કપાય છે, ઢોરનું ચરાણ પણ કરવામાં આવે છે. અને ઘણીવાર ઘણા લોકો એવા હોય છે કે એની અંદર ખેડ કરીને ખેતી કરે છે. આ એક પ્રકાર જનના જગતના વિવિધ પ્રકારના જે લોકો હતા પહેલા અને હજી પણ છે, જેમની પાસે આવા જંગલો ખાનગી જંગલો છે, ખાનગી માલિકીના જંગલો છે. આ દ્રષ્ટિએ વિચાર કરીએ તો જંગલોના વર્ગીકરણમાં આપણે બે વાત કરી. એક તો પહેલી વાત એ કરી આપણે કે અક્ષત જે વૃક્ષો અને એનો પ્રકાર, અનામત જંગલો, સુરક્ષિત જંગલો, અવર્ગીકૃત જંગલો, માલિકીની દ્રષ્ટિએ રાજ્ય કે કેન્દ્ર સરકારના હસ્તકના જંગલો, સામુદાયિક જંગલો અને માલિકીની દ્રષ્ટિએ જંગલો. તો આવા જે જંગલો છે સામાન્ય રીતે આપણે 9મા ધોરણમાં અગાઉ શીખી ગયા છીએ કે કુદરતી આબોહવાના કારણે, ભૌગોલિક પરિસ્થિતિના કારણે જંગલોની અંદર વિવિધ પ્રકારના વૃક્ષો છે, ઔષધિઓ છે. વૃક્ષો ઔષધિઓ તો ખરી, પરંતુ હિંસક પ્રાણીઓ, તૃણહારી પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને ઘણા બધી જાતના પક્ષીઓનો સમાવેશ થાય છે. વિશ્વની અંદર 15 લાખ જેટલી આવી પ્રજાતિઓ છે. આ પ્રજાતિઓમાં ભારતની અંદર, ભારતના જંગલોમાં 81,251 પશુ પંખીઓની પ્રજાતિ વસે છે. જંગલો એ પશુ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. એમાં કોઈ પણ ડર વગર અભય અરણ્ય, અભય એટલે ભય વગર, અને અરણ્ય શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. અરણ્ય એટલે વન અથવા જંગલ. તો આવા વન અને જંગલની અંદર જે પશુ પક્ષીઓ વસે છે એ એમનું સ્થાન છે, રહેવાનું સ્થાન છે. ત્યારે એક સરસ મજાની આપ સૌને વાત કરું કે આ પર્યાવરણની અંદર રહેલા, ભારતની અંદર રહેલા આવા જે જંગલો છે એમાં આવા સુંદર મજાની આટલી બધી મેં હમણાં કહી 81,251 પશુ પક્ષીઓની જ્યારે પ્રજાતિ વસે છે, ત્યારે જંગલોનું નિર્વનીકરણ થાય છે. બહુ દુઃખની વાત છે. જંગલોનું નિર્વનીકરણ એટલે શું? તો જંગલોનું નિર્વનીકરણ એટલે જંગલોનું
જંગલનો વિનાશ. આદિ સમયથી માનવ જંગલો ઉપર આધાર રાખતો આવ્યો છે. ગુફામાં રહેતો હતો, પહાડોમાં રહેતો હતો, જંગલોમાં રહેતો હતો. એની જગ્યાએ જ્યારે એને સંસ્કૃતિનો વિકાસ કરવા નદી કિનારે આવ્યો ત્યારે જંગલની અંદરથી જ એને વૃક્ષો કાપીને, વાંસ કાપીને નાના નાના ઝૂંપડા બનાવીને રહ્યો છે. અને નિર્વનીકરણ ને કારણે ઘણા બધા જંગલો ભારતની અંદર વિનાશને આરે છે. આ જંગલોને એટલે કે વૃક્ષોને કાપવામાં આવે, દાખલા તરીકે આપણું ઘર કોઈ પાડી દે તો શું થાય એ આપ સમજો છો. આપણા ઘરની દિવાલ, આપણા ઘરનું કમ્પાઉન્ડ કોઈ તોડે તો બહારથી અન્ય વસ્તુઓ અંદર આવી શકે, અન્ય પ્રાણી આવી શકે, માનવ જીવ આવી શકે. આ તો જંગલો છે. વૃક્ષો એ પક્ષીઓની સોસાયટી છે એમ કહીએ તો ચાલે. જંગલો એની અંદર નિર્ભય રીતે પશુઓને, પંખીઓ ફરી રહ્યા છે. આવા વૃક્ષોને માનવ પોતાના સ્વાર્થને કારણે વૃક્ષોને કાપી રહ્યા છે ત્યારે અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે. ઉદ્યોગો કે જે ઉદ્યોગોમાં જંગલોની વનસ્પતિઓ, ઇમારતી લાકડાઓ, ક્રિકેટ વગેરેના સાધનો, દિવાસળી અને અગરબત્તી જેવી જે બાબતો છે એની અંદર આ લાકડાઓનો ઉપયોગ થાય છે. વૃક્ષો ઘણા બધા પ્રકારના જંગલોની અંદર તમને જોવા મળશે. ઔષધિની રીતે પણ ઘણા બધા ઔષધીય વૃક્ષો પણ છે, જેના પર્ણનો ઉપયોગ, જેની આંતરછાલનો ઉપયોગ, જેના મૂળનો ઉપયોગ, જેના ફળ અને ફૂલનો ઉપયોગ અને જેના બીજનો ઉપયોગ માનવ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે. અને એ કરી રહ્યો છે ત્યારે જંગલના લાકડાઓ કાપી કાપીને જંગલના વિસ્તારનું જે ક્ષેત્રફળ છે આ ક્ષેત્રફળને ટૂંકું બનાવી રહ્યો છે, ઓછું બનાવી રહ્યો છે. મેં અગાઉ પણ આપને વાત કરી કે 33 પ્રકારના જે કંઈ આ ભારતની અંદર જંગલો છે, 33 પ્રકારના જંગલો છે, વિવિધ રીતે વહેંચાયેલા છે. એની વાત આપણે નથી અત્યારે કરવાની. જ્યારે આ જંગલના નિર્વનીકરણ થાય છે, વિનાશ થાય છે ત્યારે એની ભયંકર અસર સમગ્ર પશુ પક્ષીઓ ઉપર, માનવ જીવન ઉપર અને સમગ્ર પર્યાવરણ ઉપર આની અસર આપણને જોવા મળે છે. વૃક્ષો કાપીએ છીએ ત્યારે વૃક્ષની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જંગલો શું શું કરે છે? તો જંગલો વરસાદ લાવે છે, રણને આગળ વધવું અટકાવે છે, પક્ષીઓનું ઘર છે અહીંયા માળા બાંધે છે, એની પ્રજાતિનો વિકાસ કરે છે. આ ઉપરાંત ઇમારતી લાકડું આપે છે. વૃક્ષ છે એ ઔષધિઓ પણ આપે છે. એના પર્ણની અંદરથી જે રસ નીકળે છે એ રસનો ઉપયોગ ઔષધિઓની અંદર થાય છે. આપણા ઋષિ મુનિઓએ આ જે કંઈ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે એવા ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, વાઘભટ્ટ વગેરે ઋષિઓએ આ જંગલોની વનસ્પતિ લગભગ 2000 વનસ્પતિનો ઉપયોગ કરીને સમગ્ર માનવ જીવનને સમૃદ્ધ બનાવવા માટે, નિરોગી બનાવવા માટે ખૂબ
કર્યા છે, પ્રયોગ કર્યા છે. એ જમાનામાં પ્રયોગશાળા નહોતી. હવે જ્યારે જંગલનો વિનાશ થાય છે, નિર્વનીકરણ છે, ત્યારે એની ભયંકર અસર ભૌગોલિક દ્રષ્ટિએ, વનસ્પતિની દ્રષ્ટિએ, પશુ પંખીઓની દ્રષ્ટિએ અને માનવ જીવનના જીવવા માટેની દ્રષ્ટિએ બહુ જ મોટી તકલીફ ઊભી કરે છે. વૃક્ષોના નાશને કારણે, વૃક્ષ તો આપ સૌ સમજો છો કે વૃક્ષ ઓક્સિજન આપે છે. હવાની અંદર, વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને પોતે જીવવા માટે લે છે અને આપણને બધાને એમાંથી ઓક્સિજન બનાવીને આપે છે. કેવી સરસ મજાની ફેક્ટરી છે, વિચારો. કુદરતી છે આ. કોઈ કારખાનું એવું નથી કે કાર્બન ડાયોક્સાઇડ નાખો અને પ્રાણવાયુ ઓક્સિજન બહાર આવે. ફક્ત ને ફક્ત આ વૃક્ષો કામ કરી રહ્યા છે. જ્યારે આ જંગલોનો વિનાશ થાય છે, ત્યારે સૌ પ્રથમ અસર હું આપને બતાવું. પહેલી અસર, ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને આ ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે સમગ્ર વનસ્પતિ ધીમે 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 એને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો, એના કારણે ધીમે ધીમે ઓસરવા લાગે છે. અને આના કારણે થઈને જે વૃક્ષો વાતાવરણમાં ભેજનું નિયમન કરે છે, પ્રાણવાયુ બહાર કાઢે છે, એમાં ઘટ ઊભી થાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. બીજી બાબત છે કે આ વૃક્ષોને કારણે, કપાતા વૃક્ષોને કારણે, નંબર 2, જમીન ધોવાણ. થતું હોવાથી જમીનનું ધોવાણ થાય. તો કેવી રીતે? તો કે વરસાદ જ્યારે પડે છે ત્યારે વૃક્ષો એ વરસાદને ઝીલે છે અને એ ફોર્સમાં, ગતિમાં આવતો વરસાદના ટીપા પોતે વૃક્ષ ઝીલીને જમીન ઉપર પાડે છે. એટલે જમીનનું ધોવાણ થતું નથી. હવે વૃક્ષો જ્યારે કપાય, જંગલો જ્યારે કપાય, જંગલોનો જ્યારે વિનાશ થાય, ત્યારે આ અસર આપણને જોવા મળે. જમીન ધોવાણ થતું હોવાથી ફળદ્રુપ જમીન કાંકરાવાળી બને. વૃક્ષ નથી, સીધો વરસાદ પડે એટલે શું થાય? તો કે સીધો વરસાદ પડે છે એટલે જે માટી છે એનું ધોવાણ થાય. એટલે ફળદ્રુપ જે વાવેતરની જમીન છે ને, આ જમીનના ઉપરથી બધી જ કાળી માટી જે પાકને અગત્યની છે એ બધી ચાલી જાય અને ફક્ત ને ફક્ત પછી એમાં કાંકરાને થોડી માટી જ રહે છે. આ ઉપરાંત ત્રીજી બાબત જોઈએ આપણે. ગ્લોબલ વોર્મિંગ. એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે આ વૃક્ષોનો વિનાશને કારણે થઈને
સમગ્ર વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને બીજી બાબત તો કે માનવે પોતાના માટે આ બધા સ્વાર્થને કારણે જે ઊભું કરેલું છે ને એમાં ઉદ્યોગોની અંદરથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ, ઉદ્યોગોની અંદરથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને આ બધા જ જે કંઈ ગંદકીઓ છે એ ગંદકીઓ અને એના ધુમાડાઓ જ્યારે વાતાવરણમાં ઉપર જઈને ફેલાય છે ત્યારે ઓઝોન નામનું એક પૃથ્વી ઉપર પડ આવેલું છે. સૂર્યપ્રકાશ અહીંયા જો, અહીંયા ખ્યાલ રાખો, આ પૃથ્વી છે, આ પૃથ્વી, અહીંયા ઓઝોન પડ છે, ઓઝોન આ પડે છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ જ્યારે અહીંથી અહીંયા પૃથ્વી ઉપર આવે છે ત્યારે છેલ્લે વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુ છે, ઓઝોન વાયુ છે, આ ગળાઈને આવે છે. એટલે એનો અર્થ એમ થયો કે ગરણીનું કામ કરે છે. ગરણીનું કામ કરે એટલે શું? તો જેમ આપણે ચા બનાવીએ ને, દાખલા તરીકે ચા બનાવી છે ને આપણે ઘરે બનાવીને તમે બધા જોતા હશો કે કેવી ચા બને. તો ચા બનાવીને પછી આપણે ગરણીથી ચાને ગળીએ છીએ. શું કામ? તો કે ભૂકી ગ્લાસમાં કપમાં ન આવે એ માટે. પરંતુ એ ગરણીની અંદર જો કાણો હોય, છિદ્ર હોય તો શું થાય? તમે બધા સમજો છો. તો ચાની સાથે ચાની ભૂકી પણ આપણા કપ રકાબીમાં આવવાની. એવી જ વાત અહીંયા છે. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વી ઉપર પડે છે ત્યારે આ છેલ્લે રહેલા ઓઝોન વાયુની અંદરથી પસાર થયેલા આ કિરણો છે, આ પસાર થયેલા બધા કિરણો છે ને એમાં અહીંયા ઊભા કરેલા આપણે અને વૃક્ષોનો વિનાશ કર્યો છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પણ વધારે છે. આ બધું ઉપર જાય એટલે આ ઓઝોન વાયુ જે પડતો છે એની અંદર ગાબડું પડે અને આ ગાબડું પડે છે એટલા માટે આ જે સૂર્યપ્રકાશના કિરણો છે એ કિરણો સીધા પૃથ્વી ઉપર પડે અને સીધા જ્યારે પૃથ્વી ઉપર પડે છે મિત્રો ત્યારે ક્યાંક ખૂબ વરસાદ, ક્યાંક ખૂબ અતિશય ગરમી, ક્યાંક વરસાદ બિલકુલ નહીં. આવી વિવિધ પ્રકારની અસરો આ નિર્વનીકરણને કારણે થાય, વનના વિનાશને કારણે થાય, જંગલોના વિનાશને કારણે થાય. આ બધું કોણ કરી રહ્યું છે? માનવ. ફક્ત ને ફક્ત માનવ. અને માનવ આ બધા કુદરતી વાતાવરણની અંદરથી, આ પર્યાવરણની અંદરથી આ જંગલોને જ્યારે લીધા છે ત્યારે આવા વિનાશ ઊભા થાય છે. અને એના કારણે થઈને જંગલોની અંદર વૃક્ષો કપાતા ગયા, જંગલ સાંકડું બનતું ગયું. જંગલની અંદર રહેલા પ્રાણીઓ જે હિંસક છે એ બધા બહાર આવશે, જંગલની બહાર આવશે, ગામડાઓમાં આવશે. અને તમે ટીવીની અંદર, સમાચારોમાં, અન્ય સ્થળોએ જોઈએ છીએ કે કોઈ ગામની અંદર સિંહ આવી ગયો, દીપડો આવી ગયો. અરે આપણા સચિવાલય અને કોર્ટની અંદર પણ દીપડા આવી
શા માટે આવું બને ભાઈ? જંગલો સાંકડા થયા. આ જંગલના વિનાશની અસર છે મિત્રો. જંગલના વિનાશને કારણે થઈને આ બધા હિંસક પ્રાણીઓ ગામડા સુધી, શહેર સુધી, સોસાયટી સુધી પહોંચીને જે કંઈ એને મારણ કરવું છે એ મારણ કરીને પાળતા પશુઓના પણ એ મારણ કરે છે. બહુ મોટી અસર આપણને જોવા મળે. હવે પછી આ પાઠને આપણે આગળ વધારીશું. નમસ્કાર, જય શ્રી રામ.